નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર 3 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા મળશે. આપણે અહીંયા પ્રશ્ન નંબર 3માં 1-2 વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 5થી આપણે શરૂઆત કરીશું. પહેલો પ્રશ્ન છે, સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું? જવાબ છે, સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન છે, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ વજ સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના યાજ્ઞિક ક્ષત્રિય વંશમાં થયો હતો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું? તો વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ચોથો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકભાષા પ્રાકૃત અને અર્ધ માંગધીમાં ઉપદેશ આપ્યો. પ્રકરણ 6ની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા અને કયા કયા? તો મૌર્ય સમાજમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. એક કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. પ્રાદેશિકને સ્થાનિક પણ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? તો વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. ચોથો પ્રશ્ન છે, મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો મૌર્ય શાસનમાં ગામનો ઉપરી ગ્રામીણ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો. પ્રકરણ 7, પહેલો પ્રશ્ન છે, ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો? તો સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. બીજો, હર્ષચરિતમના લેખક કોણ હતા? તો હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. ત્રીજા નંબરમાં, ગુપ્ત સંવત શરૂ થતાં શું શક્ય બન્યું? તો ગુપ્ત સંવત શરૂ થતાં ભારતના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. એના પછીનો પ્રશ્ન છે, ચોથા નંબરનો, હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી? હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી. પ્રકરણ નંબર 8, લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. બીજો છે, વેદોને સમજવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી? તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો જવાબ છે, જૈન ધર્મના મુખ્ય ગ્રંથોમાં 1 આગમો, 2 આચાર અંગ અને 3 વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર છે. ચોથો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના જાણીતા ધો કયા કયા છે? તો બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો 1 સાંચીનો સ્તૂપ, 2 લુંબિનીનો સ્તૂપ અને 3 સારનાથનો સ્તૂપ. પ્રકરણ નંબર 11, પહેલો પ્રશ્ન,
નિષેચનનું મેદાન કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો નદી, હિમનદી અને પવન જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે તે અનુકૂળતા મળતા સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગોમાં પથરાય છે. આ પ્રમાણે નિક્ષેપ પ્રક્રિયાથી રચાયેલા મેદાનને નિક્ષેપણનું મેદાન કહે છે. આવા મેદાનને નદીકૃત કે કાપનું મેદાન પણ કહે છે. દાખલા તરીકે ભારતમાં ગંગા યમુનાનું મેદાન. બીજો પ્રશ્ન છે, અખાત કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ત્રીજા નંબરમાં ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપી સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ઉપસાગર એટલે શું? દ્રષ્ટાંત આપો. ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો શીક ભાગ. તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. 12મું પ્રકરણ, કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહે છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવામાં આવે છે. ઔદ્યોગિક નકશા કોને કહે છે? ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને ઔદ્યોગિક નકશા કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં નકશામાં પ્રમાણ માપનું શું મહત્ત્વ છે? તો નકશામાં પ્રમાણ માપના આધારે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. ચોથા નંબરમાં ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ભારત પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. પ્રકરણ નંબર 13, ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ કઈ કઈ છે? તો ભૂપૃષ્ઠની વિવિધતાઓમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો, સમુદ્ર કિનારો, સમુદ્ર કિનારાના મેદાનો વગેરે. આબોહવા એટલે શું? કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. ભારતમાં સૂકા અને ઝાંખરાવાળા જંગલો ક્યાં જોવા મળે છે? તો ભારતમાં સૂકા અને ઝાંખરાવાળા જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય દાળ અને ગુજરાતમાં જોવા મળે છે. પ્રકરણ નંબર 16, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે. ત્રીજા નંબરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે? તો સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. નગરપાલિકાનો સઘળો વહીવટ કોના નામે થાય છે? નગરપાલિકાનો સઘળો વહીવટ નગરપાલિકાનો પ્રમુખના નામે થાય છે. પ્રકરણ નંબર 17, ગામડાનું જીવન એટલે શું? ગામડાનું જીવન એટલે પર્યાવરણ અને જીવન નિર્વાહની વ્યવસ્થા. બીજા નંબરમાં ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડાઓમાં જોવા મળે છે. નીલમના મામા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? નીલમના મામા શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને
રોજગારી મેળવવામાં સરળતા રહે છે. તો તમને બધાને પ્રશ્ન નંબર 3 સારો લાગ્યો હશે. તૈયારી પણ સારી થઈ શકે એવી છે. તો અસાઇનમેન્ટમાં બીજા પ્રશ્નો પણ તૈયાર કરવા માટે આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. ધન્યવાદ.